આજે પાટણની પવિત્ર ભૂમિ ઉપર સદારામ લાઇબ્રેરીના ઓપનિંગમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા સંતગણ, રાજકીય આગેવાનો, સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો. લાલજીભાઈએ બધાનું નામ લેવાની ના પાડી અને સમય બચે એ સમયની કિંમત સમજે એ કંઈક આગળ વધી શકે એટલે સંબોધનમાં નામ ના લેતા સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આ સદારામ લાઇબ્રેરીનું ઓપનિંગ એક ઐતિહાસિક કાર્ય સૌ આયોજકોએ કર્યું છે. એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. લાઇબ્રેરીના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી નોકરીની ભરતી માટેની જે જાહેરાતો પડે એ જાહેરાતોમાં જે વિદ્યાર્થીઓ લાઇબ્રેરી માધ્યમથી જે પરીક્ષામાં જે એના પ્રશ્નપત્ર હોય એની તૈયારીઓ કરેલી હોય એ જ વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે. અત્યારે હરીફાઈનો જમાનો છે. પ્રાઇવેટીકરણે જેમ તે લાલજીભાઈએ કીધું એ પ્રમાણે જે ધંધા અને રોજગાર જ એના ઉપર શિક્ષણ ઉપર એમને ધંધો શરૂ કર્યો છે. ત્યારે એવા સમયમાં બધા પ્રાઇવેટ ઊંચી ફી ભરી શકે એવા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો કે માતા પિતા સક્ષમ નથી હોતા. એના કારણે ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી ભાઈ બહેનો સરકારી નોકરી મેળવવામાં ક્યાંક ને ક્યાંક રહી જતા હોય છે. ક્યાંક ને ક્યાંક એમને મોકો મળતો નથી. ત્યારે આવા સંજોગોમાં પાટણ કે આરોગ્યની દ્રષ્ટિએ તો એ હોસ્પિટલો મોટી છે અને આરોગ્યની સેવાઓ તો મળી રહે, પણ પાટણ એક વિદ્યાની પણ નગરી છે અને વિદ્યાની નગરી પાટણ છે. ત્યારે અહીંયા તમામ સમાજોએ નાના મોટી એમની પોતાની હોસ્ટેલો હોય કે હાઈસ્કૂલો હોય કે એમને પોતાના સ્વનિર્ભર ઉપર સંસ્થાઓનું નિર્માણ કર્યું છે. અને આપણે ક્યાંક ને ક્યાંક જમીનો છે, વિનંતી અને ક્યાંક વ્યવસ્થાઓ કરવામાં પણ જે આપણી વર્તમાન પેઢી પ્રેરિત થયેલી છે એ ક્યાંક ને ક્યાંક આગળ ભવિષ્યમાં ખૂબ સારું કામ કરશે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે શિક્ષણ, સંસ્કાર, સંપત્તિ, સત્તા આ બધું એક જગ્યાએ નથી હોતું. એમાં પણ વિભાજન હોય છે. ધારો કે સંપત્તિ હોય કે સત્તા હોય એ માળાનો ચડાવ ને ઉતાર સમયને સંજોગો હોય છે, પણ શિક્ષણ અને સંસ્કાર, શિક્ષણ અને સંસ્કાર પોતાની વ્યક્તિગત પોતે જે રીતે જેટલું મેળવવું હોય એટલું તાકાતથી મેળવીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવીને સંપત્તિ અને સત્તા એના માધ્યમથી મેળવી શકે છે. એટલે આપ સૌને મારી વિનંતી છે, આજ સવારે હું ચૌધરી સમાજનો એક આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને નર્સિંગ આ ત્રણેય કોલેજ ભેગી બનાવી અને કોલેજના ઓપનિંગમાં આજે ગઈ હતી. એમને 4 માળનું બિલ્ડિંગ ભાભર જેવા શહેરની અંદર નજીકમાં બનાવ્યું. એમના સમાજમાંથી 2 દાતાઓએ 2.5 કરોડનું દાન આપ્યું. હું અહીંયા આવવાનો હતો એટલે વહેલી નીકળી ગઈ. આજે એ લોકો હું માનું છે ત્યાં સુધી એક જ જગ્યાએ 10 થી 15 કરોડ શિક્ષણ માટે દાન ભેગું કરીને પછી ઊભા થશે. એક સમાજ એવો છે કે બહુ નાનો સમાજ હોવા છતાં શિક્ષણ માટેની વાત આવે તો 10-15 કરોડ એક જ દિવસે એક જ જગ્યાએ ભેગા કરી શકે છે. અને જો આપણે જનસંખ્યામાં ભલે ઘણા હોઈએ પણ શિક્ષણની વાત આવે તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે જે પ્રમાણમાં આપવું હોય એ પ્રમાણે આપી શકતા નથી. અને મારી આપ સૌને વિનંતી છે કે આપણી જે મગજમાં એવા માનસિક વિચારો ભરેલા છે અને કે હું ફાઉન્ડેશન એક આપણા ડીએનએમાં ભરેલું છે કે આપણે તો મંદિરો બનાવો તો જ આપણું ભલું થાય. જો પ્રતિષ્ઠા કરવાની હોય તો ઠાકોર સમાજમાં નાનું ગામ હોય ને 1 કરોડ ભેગા કરે. હમણાં અઠવાડિયા પહેલા અહીંયા દિયોદર તાલુકાના સુરાણા ગામે ઠાકોર સમાજની પ્રતિષ્ઠા હતી. હવે હું માનું છું ત્યાં સુધી એકદમ ઓછો સમાજ એ ગામની અંદર 70% બીજા સમાજ છે અને 10 કે 15% ઠાકોર સમાજ છે. મહાકાળી માતાની પ્રતિષ્ઠા હતી તો એમણે 1 કરોડ રૂપિયા ભાગ બાંધીને વ્યાજે લાવી અને મહાકાળી માતાના મંદિર માટે 1 કરોડ ભેગા કર્યા. અને મારો કહેવાનો અર્થ એટલો છે કે તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવો ત્યાં સુધી
સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે. એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ, ચોર્યાસીના ખાતાવાળા, અંધશ્રદ્ધા, ભૂવા ને પાવડિયા, એના વૈભવી દાન, એકબીજાના દેખાદેખીના ખર્ચા, આમાંથી સમાજ મારી નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં. આજે આપણે કિરીટભાઈ આપણી વચ્ચે વધાર્યા છે, અહીંના ધારાસભ્ય છે, પ્રોફેસર છે. તમે જો એ સમાજ આજે વિશ્વની અંદર રાજ કરે છે. હું એમ માનું છું કે આપણે ધાર્મિકતાને ના માનીએ એવું નથી. આપણે માનવી જોઈએ ધાર્મિકતાને. આપણે ભગવાનને અગરબત્તી દીવાબત્તી કરવા જોઈએ, પણ આપણે વ્યાજે પૈસા લાવીને ભાગ બાંધીને મંદિરની પ્રતિષ્ઠામાં દાન આપી શકાય નહીં. આપણે ભાગ બાંધીને વ્યાજે પૈસા લાવીને દીકરાને કોલેજમાં મૂકવાનો હોય, સાયન્સમાં પેલું કરવાનું હોય, અને નોકરી માટેની તૈયારી કરવાની હોય, તો એ તમારું ઇન્વેસ્ટ થયું, તમારું રોકાણ થયું, એ તમને કાલે કોઈને કોઈ રીતે એ પાછું મળવાનું છે. અને જે મેં કીધું એ પ્રમાણે આ શ્રદ્ધામાંથી બહાર નીકળો, ભટ્ટ મતને વ્યસન છોડવા માટેની તૈયારી રાખો. આજે આનંદની લાગણી એટલા માટે અનુભવું છું કે આજે દીકરીઓ માટેની આ લાઇબ્રેરી છે. બનાસકાંઠાની અંદર સૌથી સારામાં સારી જો લાઇબ્રેરી ચાલતી હોય તો એ ડીસા મુકામે ચાલે છે. અને ડીસા મુકામે જે લાઇબ્રેરી ચાલે છે એની અંદર વિદ્યાર્થી કેટલા ટાઈમે આવે છે એની ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે, કેટલા વાગે પરત જાય છે. એટલે આ પાટણ જેવું શહેર છે અને દીકરીઓ માટેની આ લાઇબ્રેરી છે, તો એના માટે સલામતી માટેનો પ્રશ્ન એ પહેલો ઊભો થશે. એટલે લાઇબ્રેરી એકલી જ દીકરીઓ માટે બનાવી છે, એટલા માટે સંચાલકોને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે. કેમ કે આપણે ખૂબ